દાહોદ ખાતે અમૃત આંગણવાડી કેન્દ્રમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. બાળકોના સર્વાંગી વિકાસ અને નિયમિત હાજરી અંગે વાલીઓને અપાઈ માહિતી. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ આઈસીડીએસ વિભાગ દ્વારા દાહોદના ચાકલિયા રોડ સ્થિત અમૃત આંગણવાડી કેન્દ્ર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીડીપીઓ સોનમબેન તેમજ આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિલર અંકિતાબેન ભાભોર અને મારિયાબેન ભાટિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ બાળકોને નિયમિત રીતે આંગણવાડી પર મોકલવા માટે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય ચકાસણી, રસીકરણ તેમજ બાળ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિસ્તારમાં બાળકોની હાજરીમાં વધારો થાય અને વધુમાં વધુ પરિવારો આંગણવાડી સેવાઓનો લાભ લે તે માટે સ્થાનિક લોકોના સહયોગની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વાલીઓ અને સ્થાનિક મહિલાઓમાં બાળ આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ જોવા મળી હતી.